પહલગામ આતંકવાદી હુમલા બાદ અંબાજી પોલીસે સુરક્ષાને ધ્યાનમાં રાખી એક મહત્વનું પગલું લીધું છે। શક્તિપીઠ અંબાજી ખાતે લાખોની સંખ્યામાં દર મહિને શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને આવતા હોય છે। તેમજ અંબાજીમાં મોટી સંખ્યામાં હોટલો, રેસ્ટોરન્ટ અને માર્બલ ઉદ્યોગ પણ આવેલા છે અને અહીં રોજગાર અર્થે અનેક રાજ્યોમાંથી લોકો અંબાજી આવતા હોય છે। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પોલીસે ગ્રામજનો અને યાત્રિકોની સુરક્ષા અને સલામતી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી છે અને અંબાજી પોલીસે અપીલ પણ કરી છે કે જો અંબાજીમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ લાગે તો તેની માહિતી આપવી। આ માહિતી આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે। આ માટે એક આપણે સ્પેશિયલ આજે કેમ્પનું આયોજન કરેલું છે। તમામ ઔદ્યોગિક એકમો, પછી મકાનમાં રહેતા બહારથી આવેલા ભાડુતો અને માર્બલ ઉદ્યોગ, આ તમામના જે કારીગરો છે અથવા મજદૂરો છે અને હોટલમાં મેનેજરથી લઈ અને વેઇટર સુધીના તમામનું આપણે અહીં રજીસ્ટ્રેશન કરી તેમના આધાર કાર્ડ વગેરેની ડિટેલ એક રજીસ્ટ્રેશન કરી અને એનો એક ડેટા બનાવીએ છીએ, જેથી કોઈ પણ બનાવ વખતે પોલીસને માહિતી મેળવવા માટે સરળતા રહે।